આજીપી રસ્તાનો આ જે જગ્યા છે એના ઘણા વિડીયો વાયરલ થયા છે સોશિયલ મીડિયા ઉપર. તો છતાંય આ પુલ જર્જરિત છે. એક પુલ હવે આ ડ્રાઈવરોનો તો કઈ ગુનો જ નથી કે આ સરકારને પણ ધ્યાન ઘણું દોર્યું છે ઇન્સ્ટાગ્રામથી, સોશિયલ મીડિયાથી, વોટ્સઅપથી, કે બધાને ખબર છે ઓફિસમાંથી નીકળો સાહેબ, હવે આવો, આ જો કેવી હાલત થઈ ગઈ છે આજીપી રોડની. થોડુંક એસી માંથી બહાર આવી જો. આ જે જંજરીત પુલ તો આને કહેવાય છે. ઓલ ગુજરાતના તમે પુલ બંધ કરી બેઠા છો, બરાબર? તો શું તમારા ધ્યાનમાં આજીપીનો રસ્તો નથી આવતો? આ પુલ ઉપર હવે આ પાઇપો ઉપરથી જ ગાડી ચાલે છે. હવે ગાડી ફસાઈ ગઈ છે, બરાબર? હવે આ ડ્રાઈવરો ફસાડા પડ્યા છે બિચારા. આ હાલત છે ડ્રાઈવરોની અને ગાડીઓની. હવે આ જંજરીત નથી પુલ? તમને નથી દેખાતો આ જંજરીત પુલ? તો શું કામ રસ્તો બંધ નથી થતો? શું આ કંપનીના હિસાબથી ચાલે છે? આવડી ગાડીઓ લોડિંગ ગાડીઓ અવર જવર કરે છે, બરાબર? આ જો આ પૂરેપૂરી ગાડી અહીંયા ફસાઈ ગઈ છે આ બિચારા ડ્રાઈવરની, બરાબર? હવે ડ્રાઈવર તો પરેશાન, પબ્લિક પરેશાન. હવે કોઈ આવશે એટલે હવે ક્યાં જાય? માણસો નીકળે તો નીકળે ક્યાંથી? આ જો હવે આ તો જેવું પાઇપ દેખાય એવું છે આ જંજરીત સાહેબ. આ જંજરીત ન કહેવાય તો કોને કહેવાય જંજરીત? આ દશા થઈ છે જો. હવે આ બાજુથી કોઈ ફોર વ્હીલ પણ નહીં નીકળી શકશે કે જયારે એમરજન્સીના કોઈ પણ આવશે તો. હા, આને જંજરીત જાહેર કરો સાહેબ, મહેરબાની કરી રસ્તાનું કામ કરાવો ને આ બંધ કરાવો આ ગાડીઓ બાડીઓ. નહીં તો પછી આ દશા રહેવાની છે રોજનું થયું સાહેબ. આ બે ગાડી ફસાઈ પછી રસ્તો બંધ.